હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે અત્યારે વાગ્યા છે 4 અને અમે આવી ગયા છે રામેશ્વર જ્યોતિર્લિંગ, જે અમારી યાત્રાનો મેઇન હેતુ હતો ત્યાં. આ અમારા મહારાજ છે જે અમને લઈ જાય છે દર્શન કરવા. VIP દ્વારા અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીં એક્ઝેક્ટ સામે સ્ફટિક શિવલિંગ છે જે માતા સીતાએ સ્થાપિત કર્યું. અહીં રામેશ્વરમમાં સૌ પ્રથમ સ્ફટિક શિવલિંગના દર્શન કરવાના, પછી 22 કુંડમાં સ્નાન કરવાનું અને પછી રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કરવાના. અમે અહીંયા મંદિરમાં લાઈનમાં ઊભા રહ્યા છે સ્ફટિક મણીના દર્શન કરવા માટે, એટલે કે શિવલિંગના દર્શન કરવા, જે માતા સીતા દ્વારા સ્થાપિત છે. આગળ મેં કહ્યું એમ શિવલિંગના મસ્ત દર્શન કર્યા. એકદમ મહારાજ જોડે હતા, બહુ સરસ દર્શન કર્યા સ્ફટિક શિવલિંગના. સરસ ખુશ થઈ ગયા માતાજીના દર્શન કરીને. એને બહુ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ. એટલું અદ્ભુત દર્શન હતા ને કે આમ આંખોમાં શિવલિંગની છબી સમાઈ ગઈ છે. એટલું સરસ દર્શન હતા. હવે સ્નાન કરવા જઈએ છીએ 22 કુંડમાં. સ્ફટિકના દર્શન કરી લીધા, સરસ. હવે 22 કુંડમાં સ્નાન કરવા. હર હર મહાદેવ, હર. આ મારા દ્વારા અમે સ્નાન કર્યું. 22 કુંડમાં સ્નાન કરીને અમે કપડાં બદલીને પાછા દર્શન કરવા જઈએ છીએ રામેશ્વર શિવલિંગ દાદાના. મજા આવી ગઈ, હા, પણ બહુ જ મજા આવી ગઈ. એટલું સરસ સ્નાન થયું ને કે અદ્ભુત અનુભવ થઈ ગયો સ્નાનનો, હે ને? તો બહુ મજા આવી ગઈ. પણ હા, એકદમ વ્યવસ્થા સરસ, કોઈ ભીડભાડ નહીં, કોઈ ધક્કામુક્કી નહીં, અને સરસ કામ થયું. આ હાર બી અમને પહેરાયો મહારાજે. દર્શન કરીને સ્ફટિકના દર્શન કર્યા, પછી પૂજા કરી, રુદ્રાભિષેક કર્યો, પછી પાછા શિવલિંગના દર્શન કર્યા, રામેશ્વર શિવલિંગના દર્શન કર્યા, અને પછી માતા પાર્વતીના દર્શન કર્યા, અને બધા દર્શન કરીને અને હવે આગળ નીકળીએ છીએ. એ નહીં સારું, પેલું સારું છે. જો દોસ્તો, અહીંયા મંદિરમાં જ આવી શોપ લગાવેલી છે. બધી આવી વસ્તુઓ અલગ અલગ મળે અહીંયા. गोल टाइप का बाहरी वाला अच्छा रहेंगे, ओरिजिनल संतरा. इसके अंदर भी देखो फर्स्ट क्वालिटी संतरा. બધા રેડી થઈ ગયા છે. અમે ચેકઆઉટ કરીને બધું કી વીસ બધું આપી દીધું છે અને રેડી છે. ચાલો હવે આજની જર્ની સ્ટાર્ટ કરીએ. હવે અમે રામેશ્વરમની આ હોટલને જય રામજી કી કહીને આગળ વધીશું. હવે બસો બધા ગોઠવાઈ ગયા અને પડી ગઈ ટ્રેન. અને ટ્રેન કન્યાકુમારી. એટલે બ્લુ કલર દેખાય નહીં? સુપર. બે અલગ કેટલું મસ્ત લાગે.
હા હા અરબી અને બંગાળાની ખાડી બ્લુ પાણી ને વ્હાઈટ પાણી બે પાણીનો ભાગ પડે. અંદર એન્ટ્રી લઈ લીધી. જે લગેજ બધું લઈ જવાય છે, ઉતારે છે, લઈ જવાય છે. અમારા બધા મેમ્બર બધા બેસી ગયા અહીંયા. આ લાસ્ટ હોટલ છે આપણી. સાથે મુકામ અહીંયા, રાત્રિ રોકાણ અહીંયા સાથે બધાને. પછી કાલે બધા છૂટા. तो हम कितनी देर में नीचे आए? 15-20 मिनट. फिर बाद आप हमको सनसेट ले जाओगे? सनसेट ले जाओगे? हाँ, सनसेट है और उसके बाद मंदिर है और विवेकानंद रॉक है. બરાબર. अभी टोटल आपको उधर ही दिखेगा. ઓકે ઓકે. અહીંથી સેકન્ડ ફ્લોર જવાનું છે આપણે. ચલો. આપણે તાળાથી ખોલશો ચાવીથી ખોલવાનું હો. અમારી લાઈન લાગી ગઈ છે સેકન્ડ ફ્લોર પર જવા માટે. એક બાજુ લગેજ જાય છે ને એક બાજુ માણસ જાય છે. યાની 215. તમારો શ્રદ્ધા લોકોનો 210. તમારો કયો નંબર છે આજે? 211. આ રહ્યો. હા 214. તમારો 214. બધા એક જ લીટીમાં છે એમ ને? અંદર એન્ટ્રી લઈ લીધી છે અમે. 215 રૂમ નંબર. બહુ સરસ રૂમ છે. દરેક જગ્યાએ અમને હોટલ તો સરસ જ મળી છે. થોડા ફ્રેશ થઈને પાછા નીચે આવ્યા છે અને નીચે આવીને પછી અમે જઈએ છીએ સનસેટ પોઈન્ટ, વિવેકાનંદ મંદિર, અને બોટિંગ કરવા જઈએ છીએ. એટલે થોડુંક 2-4 આજુબાજુની જગ્યા છે જોઈ આવીએ, પછી આવીને ડિનર કરશું. એ જે પેલા ભાઈ જે અમારે જે અત્યાર સુધી અમારી સાથે હતા, ડ્રાઈવર અને ગાઈડ, એમને કઈ રીતે ખુશ કરવા એ ડિસ્કસ ચાલી રહી છે કે કેટલા પૈસા આપવા એમને એક્સ્ટ્રા. કારણ કે આપણી જોડે સાથે સાથે કોઈ હોય એટલે આપણે લાગણી બંધાઈ જાય થોડી, એટલે એ માટે થઈ થોડુંક એમને ખુશ કરવાના છે. એની ચર્ચા અહીંયા ચાલી રહી છે. તો હવે કન્યાકુમારીની સફર. બાય 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 બાય. તમારા ડ્રાઈવર એમની ગાડી સાથે વિદાય થયા. એ પાછા અહીંથી કન્યાકુમારીથી બેંગ્લોર જશે. બહુ આટલા 10 દિવસ સાથે રહ્યા એટલે સારું લાગ્યું એમની જોડે. અને થોડું દુઃખ પણ થાય છૂટા પડે એટલે. કોઈ પણ સારો માણસ હતો, મજાનો માણસ હતો, છોકરો હતો પણ સરસ હતો. અમે આવી ગયા છે કન્યાકુમારી લોકલ માર્કેટમાં. સમુદ્ર છે, હા સમુદ્ર જ છે. તો અમે અહીંયા આવ્યા છીએ. જો અહીંનું બજાર જુઓ, આપણા જેવું જ છે બજાર. બધી વસ્તુ એમાં છે. આ બાજુ શેરડીનો રસ, નારિયેળ પાણી તો ડેલી અમે પીધા. નારિયેળ પાણી તો અહીંયા સરસ સોંગ વાગે છે, ભજન વાગે છે. મંદિર છે ત્યાં ભજન વાગે છે એમની કન્નડ ભાષામાં, તમિલનાડુની ભાષામાં, તમિલમાં. મજા આવી. આટલા દિવસ 10 દિવસ પ્રવાસ કર્યો. હેપી જર્ની.
मैं अभी जाएगा तो कल सुबह दोपहर को पहुँचेगा। और वो बेंगलोर सुबह पहुंचेगा। हाँ वो सुबह पहुँचेगा। आने के लिए तो फोन कर दो। तो आप अभी नहीं वक्त तो फोन करेंगे આપણે ફોન કરશું ને હવે અમે આવ્યા છીએ મા કન્યાકુમારીના દર્શને, જે એક શક્તિપીઠ છે, જે 3 સમુદ્રની વચ્ચે આવેલું છે. પાછા અમે આવી ગયા મંદિરની ક્યુમાં. અહીં જેન્ટ્સને ઉપવસ્ત્ર કાઢીને મા કન્યાકુમારીના દર્શન કરવાના હોય છે. અહીંયા કશીક સાયરન વાગે છે, હવે શેની વાગે છે ખબર નથી. અહીં મંદિરની પાસે જ આ સમુદ્ર છે, ત્યાં અમે સનસેટ પણ જોવા આવ્યા છે. તે ભીડ તો જબરજસ્ત છે. હા જઈએ. વાદળછાયું વાતાવરણ છે એટલે કઈ એવું કઈ દેખાયું નહીં. બહુ સરસ વ્યૂ છે. તમે પણ જોશો તો તમને બી મજા પાર્થીને બતાવે છે કે કયું લેવું છે તારે. આ સમુદ્રમાંથી જે છીપલા, શંખ અને બીજું બધું જે ખજાનો નીકળે છે એનું આ માર્કેટ છે. હવે બેક ટુ હોટેલ. બરાબરની ગેમ જામી છે. યલો પિંકીનો છે, વ્હાઈટ શ્રદ્ધાનો છે. એ ગોલ, પિંકીનો ગોલ થઈ ગયો. ગોલ શ્રદ્ધાનો. આ ઇઝીલી ગોલ થઈ ગયો નહીં? કોણ કેટલા છે? બંનેના સેમ સેમ જેવું છે. હા તો હવે જલ્દી ગેમ ઓવર કરો. અરે ગેમ ઓવર બસ. લે અમારું ડિનર પતી ગયું. હવે અમે હું જઉં છું મારા રૂમ પર. હવે થોડો આરામ કરશું. પછી કાલે પાછી સવારે અહીંયા આટલામાં ફરવાનું છે, એટલા માટે સવારે રેડી થઈને પાછા નીકળી જઈશું. એટલા માટે અહીંયા આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.